નમસ્કાર, મજામાં હશો બધા? આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. ઘણા મુદ્દા આપણે અગાઉ જોયા. આજે શરૂ કરીએ છંદ ગણબંધારણને લગતા કેટલાક પ્રશ્નો. મિત્રો, આ મુદ્દા એવા છે કે એને કોઈ પરીક્ષા સાથે સ્પેશિયલ સંબંધ નથી. જ્યાં ગુજરાતી વ્યાકરણ હોય ત્યાં બધા મુદ્દા આવતા હોય છે. એટલે કોઈ એક પરીક્ષાનો હું ઉલ્લેખ નહીં કરું. જોઈએ આપણે એક પંક્તિ છે ભાઈ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અણધાર્યું ઘણી વખત બહુ સારું થતું હોય છે, ધાર્યા કરતાં અણધાર્યું બહુ સારું થતું હોય છે. એવી આકસ્મિક એવા સંજોગ ઊભા થશે અને તમારી ભરપૂર અનરાધાર મહેનત હશે એટલે તમારું પાનું હાલી જશે, તમારું સોપાન સફળ થશે. બસ એ જ આશા રાખીશ કે આ અદૃશ્ય મારા આ જે નથી જોઈ શકતો એ તમામ વિદ્યાર્થીઓ સફળ થાય, ખૂબ સારા માર્ક લાવે, સારું જીવન જીવે અને સફળતાની એડી કંડારે. આવા સહૃદય અભિગમ સાથે આપણે આગળ વધીએ. જોઈએ આપણે પ્રશ્ન રૂપે આજે છંદ આપણે સમજવા છે. પહેલું છે, છંદશાસ્ત્રમાં લઘુ અને ગુરુ અક્ષર માટે કઈ સંજ્ઞાઓ વપરાય છે? તો હવે છંદના તો બે પ્રકાર છે, તમને ખ્યાલ છે ને? કયા કયા? અક્ષરમેળ અને માત્રામેળ. બેયનું કહેતો જાઉં સાથે સાથે. જો અક્ષરમેળ છંદ હોય ને તો એમાં છે ને એ લઘુ અક્ષર માટે યુ અર્ધચંદ્રકાર નિશાની કરવાની, અને ગુરુ હોય ને તો આડી લીટી, બરાબર, એ આપણે નિશાની કરવાની, અક્ષર ઉપર મૂકવાનો. પણ માત્રામેળ હોય તો લઘુ અક્ષર હોય ને એક માત્રા આપવાની, ગુરુ અક્ષરને બે માત્રા. પછીનો પ્રશ્ન, છંદ ઓળખવા માટેનું મુખ્ય સૂત્ર કયું છે અને તેના આધારે કુલ કેટલી ગણ રચના બને છે? તો છંદ ઓળખવા માટેનું મુખ્ય સૂત્ર છે યમા તારા જભાન સલગા. યમા તારા જભાન સલગા. તેના આધારે કુલ 8 ગણ બને છે. કેટલા બને? 8. ય ગણ, મ ગણ, ત ગણ, ર ગણ, જ ગણ, ભ, ન અને સ. યમાં ખબર છે ને, પહેલા 3 અક્ષર બોલવાને. યમા તા, મમાં માતારા, બધા ગુરુ આવે. તમાં તારા જ, રામા રાજભા, જમા જભા ન, ભમા ભાનસ, નમાં નસલ. આ નસલમાં છે ને બધા હસવા આવશે, એટલે કે આપણે લઘુ અક્ષર આવશે. અને સમા સલગા. તો આ થઈ ગયું આપણું છંદ બંધારણને લગતું સૂત્ર અને એની 8 ગણ રચનાઓ. હવે મ ગણ અને ન ગણનું બંધારણ શું છે? મ ગણ છે ને એમાં બધા ગુરુ છે. જો મા તારા બોલો એટલે મા, તા અને રા, એટલે મ ગણમાં બધા ગુરુ આવશે. પણ ન ગણમાં એનાથી ઉલટું, એમાં બધા લઘુ આવશે, અર્ધચંદ્ર આવશે. શા માટે? કારણ કે એનું જો બંધારણ જુઓ, ન સ લ, ન સ લ, એટલે બધા શું થશે? લઘુ. પછી જો લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે તો લઘુ અક્ષરનું શું થાય? તો જોડાક્ષરનો થડકો પૂર્વેના લઘુ અક્ષર પર આવે તો તે લઘુ અક્ષર છે ને ગુરુ બને છે. જેમ કે દુષ્ટ, એમાં દુ છે ને એ લઘુ છે, પણ ફાડીશ છે ને એનો થડકો આગળના અક્ષર ઉપર આવે. મિત્રો, આ એક ધ્યાન રાખજો, પોઈન્ટ ટુ બી નોટેડ.
તમને એમ થાય કે આ ફાડી ષટકોણનો શ છે ને ટ આરે જોડાયેલો છે, તો એને આપણે લઘુ ગુરુ કરી નાખીએ નહીં. હંમેશા અડધો અક્ષર હોય ને એ આગળનો પૂર્વનો અક્ષર હોય ને એને થડકો આપે છે, એટલે એ લઘુ હોય તો શું બની જાય? ગુરુ બની જાય છે. ગુરુ હોય તો ગુરુ જ રહેશે. એટલે દુષ્ટ, તો એમાં દુ છે એ કેવું છે? લઘુ છે, પણ ફાડીશાનો થડકો લાગે એટલે એ કેવો બની જાય છે? ગુરુ બની જાય છે. પછીનો પ્રશ્ન, 17 અક્ષર ધરાવતા મુખ્ય છંદો કયા? તો 17 અક્ષરવાળા તમને બહુ એટલે બહુ કડે ચડાવશે. ઈ તો ઓળખવા અઘરા છે, એટલે એની ચાવી એકવાર શીખી જાવ એટલે આવડી જાય. 17 અક્ષરવાળા છે ને એ 4 છંદ છે. પહેલું શિખરણી, બીજું મંદાક્રાંતા, પછી ત્રીજું પૃથ્વી અને હરિણી. આ 4 છંદમાં 17 અક્ષર આવે છે. શિખરણી છંદનું બંધારણ અને યતિ જણાવો. તો પહેલા તો શિખરણી છંદ શું છે? 17 અક્ષરવાળો છંદ છે. અક્ષરગણમાં અક્ષર પર આધાર રાખશે, માત્રા નહીં. શિખરણી છંદ છે ને એ અક્ષરમેળ છંદ છે. હવે એનું બંધારણ તો બધા યાદ રાખવાનું છે. યમન સભલ ગા શિખરણી, એટલે શિખરણી લગાડી દેવાની. જે તમે બંધારણ બોલો ને એની પાછળ એ છંદ બોલવાનો. કેમ કે યમન સભલ ગ અથવા ગા, હંમેશા ગા તો ગુરુત્વ હોય છે. તો યમન સભલ ગા એમ બોલો તો પાછળ શું બોલી જવાનું? શિખરણી. કારણ કે એ સૂત્ર કોનું છે? બંધારણ શિખરણીનું છે. એટલે આમ બોલવાનું, યમન સભલ ગા શિખરણી, યમન સભલ ગા શિખરણી, યમન સભલ ગા શિખરણી. તો તમે જ્યારે યમન સભલ ગા બોલશો એટલે ઓટોમેટિક શિખરણી તમારે બોલાઈ જશે, જવાબ મળી જશે. આમાં યતિ છે ને એ 6ઠ્ઠા અને 12મા સ્થાને આવે છે, અટકવાનું હોય છે. જો નીચે ઉદાહરણ આપ્યું છે કે સત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. તો એમાં 6ઠ્ઠા સ્થાન અસત્યો માહેથી ને અટકી જવાનું, કારણ કે 6 અક્ષર થાય છે. પછી પાછા 6 અક્ષર એટલે 12મા અક્ષર છે ને એ પાછો અટકવાનું. જે અટકવાનું થાય એને યતિ કહેવાય. પછીનો પ્રશ્ન, મંદાક્રાંતા છંદનું બંધારણ યતિ જણાવો. પહેલાં તો મંદાક્રાંતામાં અક્ષર કેટલા હોય? 17. હવે એનું બંધારણ કયું છે? તો કે મભન તત ગાગા, ગ છે ને ગાગા વાંચવાનું, મભન તત ગાગા. હવે મભન તત ગાગા નહીં, પાછળ એનું છંદ નામ બોલવાનું. તો મભન તત ગાગા મંદાક્રાંતા એમ બોલવાનું. મભન તત ગાગા મંદાક્રાંતા, મભન તત ગાગા મંદાક્રાંતા. યતિ એમાં 4 અને 10મા અક્ષર આવશે. રે પંખીડા 4 અક્ષર થઈ ગયા, અટકવાનું. સુખથી ચણજો 10 અક્ષરથી અટકી જવાનું. ગીતવા કાંઈ ગાજો, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. પૃથ્વી છંદનું બંધારણ અને યતિ. તો પૃથ્વી પણ 17 અક્ષરવાળો છે ભાઈ, 17 અક્ષર. હવે ગણ બંધારણ કયું છે? જસ જસ યલગા. હવે જસ જસ યલગા નહીં, પણ હારે છંદ નામ બોલવાનું. એટલે કેમ બોલશું આપણે? જસ જસ યલગા પૃથ્વી, જસ જસ યલગા પૃથ્વી. હવે એમાં યતિ ક્યારે આવશે? તો કે 8મા અક્ષરે. તો કે ભમો ભરતખંડમાં 8 અક્ષર થઈ ગયા, માં પછી અટકી જવાનું. એક જ યતિ આવશે એમાં. સકળ ભમ ખુંડી વળો, સીધું બોલી જ જવાનું. ભમો ભરતખંડમાં અટકી જવાનું, યતિ આવે એટલે. સકળ ભમ ખુંદી વળો. પછી જોઈએ આપણે શાર્દુલ વિક્રીડિત છંદના અક્ષર અને બંધારણ. તો એટલા બધા બંધારણ આપણે ભણ્યા, એમાં એક એવો છંદ છે જેને 19 અક્ષર થાય છે. એટલે ગણો અને 19 અક્ષર થાય એટલે એવો એક જ છંદ છે. એ કયો છે? શાર્દુલ વિક્રીડિતમ. આખું વિસીન લખી જ નાખવાનું. પણ એનું ગણ બંધારણ તો મસ જસ તત ગાગા, મસ જસ તત ગાગા. એક મ સ છ સ ત ત 6 અક્ષર તો એવા છે કે 3 3 આવે એટલે 6 તેરી 18 અને ગનું 1 અક્ષર એટલે કેટલા થાય? 19. મમા 3, સમા 3, જમા 3,
પાછા સ આવ્યામાં 3, તમાં 3, પાછા તમાં 3, એટલે 6 તેરી 18, ગ એકલો હોય એટલે 19. મસ જસ તત ગાગા શાર્દુલ વિકડિતમ. મસ જસ તત ગાગા શાર્દુલ વિકડિતમ. હવે અમે યતિ 12મા સ્થાને આવ્યા. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો ઠેઠ 12મા અક્ષરે અટકવાનું થશે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, 12 અક્ષર પૂરા, અટકી જવાનું. હેમંતનો પૂર્વમાં. પછી આવ સ્ત્રગધરા. આ છંદના અક્ષર અને બંધારણ આપણે જાણીએ. તો સ્ત્રગધરા છે ને એમાં અક્ષર 21 હોય છે. જો આવો એક જ 19 વાળો એક જ છે. એમ 21 અક્ષર થાય એટલે આંખ્યું વીસીને ટપકાવી જ દેવાનું. સ્ત્રગધરા. ગણબંધારણમાં યાદ રાખજો, એનું ગણબંધારણ મરભન યય સ્ત્રગધરા. પાછળ બોલવાનું, વારંવાર બોલશો તો ઝડપથી યાદ રહેશે. મરભન યય સ્ત્રગધરા, મરભન યય સ્ત્રગધરા. જો કે મરભન યયના અક્ષર ગણો તો 21 થઈ જ જાય, કારણ કે મ તેમાં 3 આવે, રમાં 3, ભમાં 3, ન ય ય ય બધામાં 3, એટલે 7 તેરી 21 થઈ જશે. બધામાં 3 અક્ષર આવે. યતિ 7મા અને 14મા અક્ષરે આવશે. ઉદાહરણ તરીકે ધીમે ધીમે છટાથી અટકી જવાનું. કુસુમ રજ લઈ ડોલતો, 14 થઈ ગયા, વાયુ વાય. તો આ રીતના આપણે 7મા અને 14મા અક્ષર અટકતું જવાનું. સ્ત્રગધરામાં યતિ લેવાની, વિરામ લેવાનો. વસંત તિલકા છંદના અક્ષર અને બંધારણ શું છે? તો વસંત તિલકા છે ને એમાં 14 અક્ષર છે. બંધારણ એનું તભજજ ગાગા, તભજજ ગાગા, તભજજ ગાગા. પણ પાછળ આપણે શું બોલવાનું? એનું છંદનું નામ બોલવાનું, એટલે આમ બોલવાનું. તભજજ ગાગા વસંત તિલકા, તભજજ ગાગા વસંત તિલકા, તભજજ ગાગા વસંત તિલકા. અમુક સમય આવશે એટલે ઓટોમેટિક તભજજ ગાગા તેમ બોલશો એટલે વસંત તિલકા ઓટોમેટિક તમારા જીભ ઉપર આવી જ જશે. યતિ છે ને 8મા સ્થાને આવશે. વિશ્વંભરી અખિલ વિશ્વતણુ. આ આખો શ્લોક છે. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. પછી જોઈએ આપણે અનુષ્ટુપ છંદ. હવે અનુષ્ટુપ છે ને એમાં 32 અક્ષર હોય છે. કેટલા અક્ષર હોય છે? 32 અક્ષર હોય છે. 8, 8, 8, 8. એક પંક્તિમાં ચરણ હોય તો 8, 4 ચરણ હોય છે. પહેલા ચરણમાં 8, બીજા ચરણમાં 8, ત્રીજા ચરણમાં 8, ચોથા ચરણમાં 8. પણ પંક્તિ હોય ને તો 16 ની 2 પંક્તિ. પહેલી લાઈનમાં 16 અક્ષર, બીજી લાઈનમાં 16 અક્ષર, કેટલા થાય? 32 થાય. એટલે 32 અક્ષર વાળો છંદ હોય તો એ કયો છે? અનુષ્ટુપ. 14 અક્ષર વાળો વસંત તિલકા, 21 વાળો સ્ત્રગધરા, 19 વાળો શાર્દુલ વિકડિતમ, અને 17 વાળો તો 4 છે તે. હવે જોઈએ ચોપાઈ. ચોપાઈ છે ને અક્ષર મેળ નથી, એ માત્રા મેળ છે. એનું જોઈએ આપણે. ચોપાઈ છંદની માત્રા અને ચરણની વિગત આપો. તો ચોપાઈમાં 4 ચરણ હોય છે. પ્રત્યેક ચરણમાં 16 માત્રા હોય છે. ચોપાઈમાં 4 ચરણ હોય છે અને પ્રત્યેકમાં કેટલી હોય? 16 માત્રા હોય છે. ઉદાહરણ તરીકે કાળું ઉંદર 7 જ ઘેર, કરવા ચાલ્યા જાત્રા પેર. પછી દોહરો, દુહો છંદ, દોહરો છંદ. તો કે એમાં કુલ 24 માત્રા હોય છે. ચોપાઈમાં કેટલી હોય? 16 માત્રા હોય છે. આમાં કેટલી હોય? 24 માત્રા. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા. જો પહેલું ત્રીજું, અને બીજું ચોથું એમાં 11 માત્રા. પહેલું અને ત્રીજું એમાં 13, એટલે ઓલી પહેલી પંક્તિ કહેવાય ને એ. અને બેમાં બીજી હોય એમાં
એટલે કે બીજા અને ચોથામાં 11 માત્રા હોય છે. ઉદાહરણ તરીકે દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. હરિગીત અને સવૈયા છંદમાં કેટલી માત્રાઓ હોય છે? તો હરિગીત છંદમાં 28 માત્રા હોય છે, જ્યારે સવૈયા છંદમાં 31 કે 32માં સવૈયા નક્કી નથી. 31માં હોય અને 32માં પણ હોય, પણ હરિગીતમાં ફિક્સ છે 28 માત્રા. કોઈ અક્ષરની ઉપર અનુસ્વાર એટલે કે મીંડું હોય તો તેને ક્યારે ગુરુ ગણવો અને ક્યારે લઘુ? મીંડું હોય તોની વાત છે, તો એ તો બોલવા પર આધાર રાખશે. જો તમે તીવ્ર રીતે બોલશો તો એ શું ગણાશે? ગુરુ. અને જે બોલવામાં નહીં આવે, બરાબર, જેનું ઉચ્ચારણ છે હા હળવું થશે મીંડાનું, તો એને લઘુ ગણવામાં આવશે. એટલે જોઈએ આપણે, જો અનુસ્વારનો ઉચ્ચાર તીવ્ર એટલે કે વજનદાર હોય તો એ અક્ષર ગુરુ બનશે. જેમ કે સંત, તો આપણે કેટલા વજનથી માથે મીંડું સાથે બોલીએ? સંત. મા, સન, ચંદન, મંગલ, તે બધામાં આપણે વજનદાર સાથે આપણે અનુસ્વાર બોલીએ છીએ, એટલે ત્યાં ગુરુ આવશે. પરંતુ જો ઉચ્ચાર કોમળ કે હળવો હોય તો એ લઘુ જ રહેશે. જેમ કે કુંવર, તો કુંવર બોલતા આપણે સિમ્પલ બોલીએ કુંવર. પછી કુમાર, આવા ઘણા બધા શબ્દ હશે કે જેને આપણે માથે મીંડું હોવા છતાં આપણે એને હળવાશથી બોલીએ છીએ. જો કોઈ કાવ્ય પંક્તિના અંતે લઘુ અક્ષર આવતો હોય તે છંદના બંધારણ મુજબ તેનું શું ગણવામાં આવે છે? તો છંદશાસ્ત્ર નિયમ મુજબ ચરણ કે પંક્તિના અંતે આવતો લઘુ અક્ષર હંમેશા ગુરુ હોય છે. છેલ્લો અક્ષર હોય ને એ ગુરુ, એટલે જોજો ગ નહીં બોલવાનું, ગા બોલવાનું. મભન તત ગ ગ નહીં, મભન તત ગા ગા, એટલે છેલ્લો અક્ષર ગુરુ હોય. યમન સભલ ગા, ગ નહીં ગા આવે, એટલે હંમેશા એ ગુરુ જ બોલવાનું. છેલ્લો અક્ષર ભલે લઘુ હોય, પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો એ કેવો બોલવાનો? ગુરુ જ બોલવાનો. પછી વિસર્ગયુક્ત અક્ષર માટે લઘુ ગુરુનો શું નિયમ છે? 2 ટપકા આવે બાજુમાં, ખબર છે ને? વિસર્ગ, કને આગળ 2 મીંડા કહાન, ખને આગળ 2 મીંડા ખહાન. તો એના માટે શું છે? જેમ કે દુઃખ બોલીએ તો 2 ટપકા આવે છે વચ્ચે. તો જ્યારે વિસર્ગનો ઉચ્ચાર કરતી વખતે જો પૂર્વના અક્ષર પર થડકો કે ભાર આવે તો તે લઘુ અક્ષર ગુરુ બને છે. જેમ કે દુઃખ, દુઃખ, તો ઉનો ભાર આવે છે એટલે એ દુ છે ને એ કેવો બની જાય? ગુરુ બની જાય છે. ખોડો અક્ષર એટલે કે હલંત, જેમ કે મની હેઠે થોડુંક આમ લીટો કરે એને હલંત અક્ષર કહેવાય, ખોડો અક્ષર કહેવાય. સંસ્કૃતમાં તો લગભગ છેલ્લા અક્ષર આવા હોય જ તે. એ પંક્તિમાં આવે ત્યારે ગણતરી કેવી રીતે કરવી? તો કે જો ખોડો અક્ષર સ્વતંત્ર અક્ષર તરીકે ગણાતો નથી, પરંતુ તે પોતાનાથી આગળના લઘુ અક્ષરને ગુરુ બનાવે છે. એટલે ખોડો અક્ષર છે ને કંઈક સમજવાનું, એ અડધો અક્ષર છે. ખોડો એટલે શું? અડધો અક્ષર. એને પોતાનો કોઈ માત્રા નથી, એટલે એ છે શું કરે છે? આગળના ઉમેરાઈ જાય છે. એટલે આગળનો જો લઘુ હોય તો શું કરી નાખે? એને ગુરુ કરી નાખે છે. પછી છે ભુજંગ પ્રયાત છંદનું લક્ષણ, અક્ષર અને ગણબંધારણ જણાવો. તો કે એમાં આવશે 12 અક્ષર. ભુજંગીનું આવશે ય ય ય ય, યતિ છઠ્ઠા અક્ષરે નમો દેવ આદિ નમો બ્રહ્મરૂપ. આમાં છે ને ભુજંગી પ્રાય છંદ છે. તોટક છંદનું બંધારણ, તો તોટકમાંય 12 છે ભાઈ. ગણબંધારણ સ સ સ, ય ય ય હોય તો ભુજંગી, સ સ સ હોય તો તોટક. ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા છંદ વચ્ચે મુખ્ય તફાવત શું? તો બંને વચ્ચે અક્ષરનો તફાવત છે. સોરી, બંને 11 અક્ષરના છંદ છે. ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા 11 અક્ષર જ આવે. ઇન્દ્ર વજ્રાનો પહેલો અક્ષર છે ને એ ગુરુ હોય છે, જ્યારે ઉપેન્દ્ર વજ્રાનો પહેલો અક્ષર છે ને લઘુ હોય છે. જો તમે વાંચો ખ્યાલ આવશે. તત જ ગ ગાગા, તત જ ગાગા.
અને ઓલામાં જતજ ગાગા, તો તતજ ગાગા. યમાં તા, તો તારાજ, એટલે તા છે ને એ ગુરુ ગણાય. અને ઓલામાં જ આવ્યું એટલે જ ભા ન, જ છે એ કેવું છે? લઘુ છે. એટલો જ ફેર છે, કાંઈ વધુ નહીં. બે 11 અક્ષરવાળા જ છે. પણ ઇન્દ્ર વજ્રા છે ને એમાં પહેલો અક્ષર ગુરુ આવે છે, ઉપેન્દ્ર વજ્રામાં પહેલો અક્ષર લઘુ આવે છે. એટલો ફેર. ઉપજાતિ છંદ કોને કહેવાય? જે કાવ્ય રચનામાં ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા છંદની પંક્તિઓનું મિશ્રણ થયેલું હોય તેને ઉપજાતિ કહેવાય. ઇન્દ્ર અને ઉપેન્દ્ર બે ભેગા થઈ જાય ઉપજાતિ કહેવાય. હરિણી છંદનું અક્ષર, યતિ અને ગણબંધાણ શું છે? તો કે હરિણી છંદ છે ને એમાં અક્ષર 17 આવશે. આપણે પહેલાં ભણી ગયા છીએ 17 અક્ષરવાળા. ગુણબંધાણ શું છે? તો કે સજ સજસ લગા. છઠ્ઠા અને 10મા અક્ષરે એને યતિ આવશે. હવે આવશે સોરઠો. સોરઠો છંદનું માત્ર બંધારણ દુહા કરતાં કંઈક અલગ છે. કઈ રીતે? તો કે સોરઠો એ દુહાનો બિલકુલ ઉલટો છંદ છે. તેના પહેલા અને ત્રીજા ચરણમાં 11 માત્રા હોય છે અને બીજા અને ચોથા ચરણમાં 13 માત્રા હોય છે. ઓલામાં શું હતું? ઉલટું હતું. એમાં પહેલા અને ત્રીજામાં 13 આવતા હતા, જ્યારે બીજા અને ચોથામાં 11 આવતા હતા. પણ અહીંથી ઊંધું છે. સોરઠામાં એમાં પહેલું અને ત્રીજું 11, બીજું અને ચોથું 13. રોળા છંદનું માત્રાઓને લક્ષણ જણાવો. રોળા છંદના પ્રત્યેક ચરણમાં 24 માત્રા હોય છે. તેમાં 11મી અને 13મી માત્રા પર યતિ આવે છે. રોળા છંદ છે એમાં 24 માત્રા. નરસિંહ મહેતાનો પ્રિય છંદ આવ્યો ઝૂલણા છંદ. નરસિંહ મહેતાના પ્રભાતિયા માટે જાણીતો છે. તેનું બંધારણ શું? તો કે ઝૂલણા એ માત્રામેળ છંદ છે. તેની કુલ માત્રા છે ને 37 થાય છે. સામાન્ય રીતે 5-5 અક્ષરોના 7 ત્રિક અને અંતે 2 ગુરુ અક્ષર આવે છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ બિન ધેનમાં કોણ જાશે રે. આ એનું ઉદાહરણ છે ઝૂલણા છંદ. હરિગીત છંદનું ઉદાહરણ આપી તેનું લક્ષણ સ્પષ્ટ કરો. તો પ્રત્યેક પંક્તિની 28 માત્રા હોય છે હરિગીતમાં. 14 કે 16 માત્ર યતિ આવે છે. ભૂલો ભલો થઈને પ્રભુ ચરણો તણા આ દાસને. મનહર છંદનું બંધારણ કેવું હોય છે? તો કે મનહર એ સંખ્યામેળ છંદ છે. તેમાં માત્રા નહીં પણ અક્ષર ગણાય છે. જો માત્રા મેળે નહીં, અક્ષર મેળે નહીં. આ એક માત્ર છંદ એવો છે જે સંખ્યા મેળ છે. શું છે? સંખ્યા મેળ છે. તો એમાં માત્રા નહીં પણ અક્ષરો ગણાય છે. એમાં કુલ 31 અક્ષર હોય છે. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર થવા જોઈએ. તો એને થઈ જશે કુલ 31 અક્ષર. ઉદાહરણ તરીકે ઊંટ કહ્યા સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. 31 થઈ જશે, ગણી લીજો. પછી છે ધમાલ ન કરો ધરો સબૂરી બીડું પાનનું. આ પંક્તિ કયા છંદની છે? ધમાલ. એમાં 17 અક્ષર આવે છે. ગણો. ધ પછી માં એમાં 2 આવ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયા. 17 અક્ષર આવે છે. પૃથ્વી છંદ છે. એમાં બંધારણ કઈ રીતના બનશે? જસ જસ યલગા. છેલ્લો અક્ષર તો ભલે લઘુ હોય તો ગુરુ, છંદનો નિયમ છે છેલ્લો અક્ષર ગુરુ જ ગણવાનો. હવે પહેલા જવો ધમાલ લખ્યું ને એમાં પહેલો લઘુ, પછી ગુરુ, પછી લઘુ, એટલે કે જ ભા ન થશે. શું થશે? જ ભા ન. તો લઘુ ગુરુ લઘુ આવે એટલે સમજવાનું આ પૃથ્વી છંદ હોય, કારણ કે જ શબ્દો પહેલા આવે છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મુરી મુરી રે ગુજરાત. આ પંક્તિ કયા છંદની છે?
તો આ ઝૂલણા છંદની છે 37 માત્રા થશે. આ ઉપર માત્રા મૂકવાનું, ખબર છે ને? માત્રા મૂકવામાં એટલે 1 2 1 2 એમ લખવાનું, લઘુગુરુ નહીં. જે પૂછતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? આ પંક્તિનો છંદ ઓળખાવો. તો એ આવશે હરિગીત છંદ, 28 માત્રા આવશે. અને લાસ્ટમાં જ્યારે પણ પંક્તિના કુલ અક્ષરો 37 થાય ત્યારે આ કોષ્ટક યાદ રાખવું. કારણ કે 4 એવા છે, શિખામણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી, કે જેની અંદર છે ને 17 અક્ષર આવે છે. હવે શિખામણી હોય ને એમાં પેલું જુઓ, લઘુ ગુરુ ગુરુ હોય, એટલે કે યમાતા બને છે. લઘુ ગુરુ ગુરુ, તો પહેલો અક્ષર લઘુ ને 2 ગુરુ હોય. શરૂઆતનું જોવાનું, અંત આપણે કાંઈ લેવા દેવા નથી. પહેલાં જ તે લઘુ હોય ને બાકીને 2 ગુરુ હોય, તો એ 17 અક્ષરવાળો છંદ હોય ને શિખામણી હોય. 17 અક્ષરમાં તો વાત છે. પછી બીજું જોવો મંદાક્રાંતા, બધા ગુરુ હોય, બધા ગુરુ હોય. તો જ્યારે બધા ગુરુ હોય ને ત્યારે એ મંદાક્રાંતા હોય છે, માતારા. પછી લઘુ ગુરુ લઘુ આવે ને, હમણાં તો આપણે જોયું જભાનસ લગા, તો એમાં છે ને પહેલો લઘુ, પછી ગુરુ, પછી લઘુ, એ હંમેશા કઈ હોય? પૃથ્વી હોય છે. પછી બધા લઘુ, કેમ બધા ગુરુ હોય મંદાક્રાંતા, એમ બધા લઘુ હોય ને તો હરિગીત કે હરિણી કહેવાશે. બધા લઘુ હોય, લઘુ લઘુ લઘુ, તો હરિણી છંદ કહેવાશે. હવે જો ય આવે શરૂઆતમાં એટલે સમજો શિખામણી, મ આવે તો મંદાક્રાંતા, જ આવે તો પૃથ્વી, ન આવે તો હરિણી. એટલે જો હરણ છે ને હળવું હોય છે, એટલે બધા જ અક્ષર કેવા હોય? હળવા હોય. પહેલા 3 અક્ષર હળવા હોય. પૃથ્વી ગોળ છે, વચ્ચે ઊંચી. પૃથ્વી છંદમાં યાદ રાખવાનું, પૃથ્વી ગોળ છે, વચ્ચે ઊંચી, તો ઊંચી એટલે ગુરુ અક્ષર એમ. મથી મંદાક્રાંતા અને મથી મગણ, એટલે બધા શું આવે છે? એમાં ગુરુ આવે છે. એટલે શિખર ઉપર ચડતા વાર લાગે, પહેલો નાનો, એટલે પછી જેમ ઉપર જાવ ને એમ ગુરુ થતું જાય, મોટું થતું જાય. એટલે પહેલો અક્ષર લઘુ ને બાકીના કેવા છે? મોટા અક્ષર. એટલે વાર તો લાગે ને ભાઈ, ઉપર આગળ જતા ગુરુ ગુરુ એટલે મોટું થઈ જાય. તો આ છે આપણે 17 અક્ષરવાળા 4 છંદ. વધુ હજી સ્પેશિયલ સમજૂતી માટે પાછા છંદના વિડીયો આવશે. જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. બહુ નાના પડદા ઉપર માત્ર ફોનની ઉપયોગથી આ વિડીયો બનતા હોય છે, બરાબર છે? બહુ ભૌતિક સુવિધા નથી, પણ બને ક્યાં સુધી કન્ટેન્ટ આપવાની અમે કોશિશ કરશું, બરાબર? વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમારો દિવસ જીવન શુભ રહે. સાહિત્ય તમે મહેનત કરી પાસ થાવ એવી શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.